કોંગ્રેસ આપ માટે કપરા ચણાણ સુરત જિલ્લામાં ભાજપનું એક હથ્થું વિજય રથ છે તે ત્યારે ચાલી રહ્યો છે। જિલ્લા પંચાયત સહિત તમામ સંસ્થાઓ પર ભાજપનો કબજો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં પ્રચંડ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી આગળ, વિરોધ પક્ષના સુપડા સાફ જેવી પરિસ્થિતિ એ સુરતમાં જોવા મળી રહી છે। સુરતમાં ભાજપની પકડ વધુ મજબૂત બની છે। જે આ સુરતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 મહાનગરપાલિકાની અંદર જ્યારે આમ આદમી પાર્ટીએ બેઠકો જીતી હતી, એ આમ આદમી પાર્ટીને માત્ર સુરતની અંદર 4 બેઠકો જ મળી। સામે કોંગ્રેસ ખાતું ખોલાવવામાં સફળ નીવડી તો ભારતીય જનતા પાર્ટીએ પોતાની તાકાત છે તે સુરતથી બતાવી। સુરતની અંદરથી જે પાર્ટીનો ઉદય થયો હતો એ પાર્ટીને ત્યાં સુપડા સાફ થઈ ચૂક્યા છે। એટલે કે સુરત સહિતની મહાનગરપાલિકાઓ છે ત્યાં હવે ભારતીય જનતા પાર્ટી છે તે મહત્વપૂર્ણ રીતના ત્યારે આગળ ચાલી રહી છે। સાથે જે રીતના હવે ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય ઉપર એક બાદ એક જીતના જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લામાં કમળની જોરદાર લહેર જોવા મળી છે। સુરતમાં સીઆર પાટીલનો દબદબો ફરી એક વખત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પણ સુરતમાં દબદબો કે જ્યાં ગત પરિણામોની અંદર આમ આદમી પાર્ટીનો દબદબો હતો ત્યાં આપનો સફાયો કરી નાખ્યો છે। સુરત જિલ્લામાં ફરી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય જે છે તે જોવા મળ્યો છે। એક બાદ એક જિલ્લાના હવે ફાઇનલ પરિણામો સામે આવ્યા છે। બારડોલી નગરપાલિકામાં 36 માંથી 32 બેઠક પર ભાજપની જીત। કડોદરા નગરપાલિકામાં 28 માંથી 25 બેઠક એ ભાજપે કબજે કરી છે। કડોદરામાં કોંગ્રેસનું ખાતું પણ ન ખોલ્યું હોવાના સમાચાર। કોંગ્રેસ આપ માટે કપરા ચણાણ સુરત જિલ્લામાં ભાજપનું એક હથ્થું વિજય રથ છે તે ત્યારે ચાલી રહ્યો છે। જિલ્લા પંચાયત સહિત તમામ સંસ્થાઓ પર ભાજપનો કબજો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં પ્રચંડ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી આગળ, વિરોધ પક્ષના સુપડા સાફ જેવી પરિસ્થિતિ એ સુરતમાં જોવા મળી રહી છે। સુરતમાં ભાજપની પકડ વધુ મજબૂત બની છે। જે આ સુરતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 મહાનગરપાલિકાની અંદર જ્યારે આમ આદમી પાર્ટીએ બેઠકો જીતી હતી, એ આમ આદમી પાર્ટીને માત્ર સુરતની અંદર 4 બેઠકો જ મળી। સામે કોંગ્રેસ ખાતું ખોલાવવામાં સફળ નીવડી તો ભારતીય જનતા પાર્ટીએ પોતાની તાકાત છે તે સુરતથી બતાવી। સુરતની અંદરથી જે પાર્ટીનો ઉદય થયો હતો એ પાર્ટીને ત્યાં સુપડા સાફ થઈ ચૂક્યા છે। એટલે કે સુરત સહિતની મહાનગરપાલિકાઓ છે ત્યાં હવે ભારતીય જનતા પાર્ટી છે તે મહત્વપૂર્ણ રીતના ત્યારે આગળ ચાલી રહી છે। સાથે જે રીતના હવે ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય ઉપર એક બાદ એક જીતના જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લામાં કમળની જોરદાર લહેર જોવા મળી છે। સુરતમાં સીઆર પાટીલનો દબદબો ફરી એક વખત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પણ સુરતમાં દબદબો કે જ્યાં ગત પરિણામોની અંદર આમ આદમી પાર્ટીનો દબદબો હતો ત્યાં આપનો સફાયો કરી નાખ્યો છે। સુરત જિલ્લામાં ફરી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય જે છે તે જોવા મળ્યો છે। એક બાદ એક જિલ્લાના હવે ફાઇનલ પરિણામો સામે આવ્યા છે। બારડોલી નગરપાલિકામાં 36 માંથી 32 બેઠક પર ભાજપની જીત। કડોદરા નગરપાલિકામાં 28 માંથી 25 બેઠક એ ભાજપે કબજે કરી છે। કડોદરામાં કોંગ્રેસનું ખાતું પણ ન ખોલ્યું હોવાના સમાચાર। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।